સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 ગુજરાતી બરાબર પ્રિલિમિનરી પરીક્ષા જે અમારી જાન્યુઆરીમાં લેવાય છે તો એનું સોલ્યુશન જોઈશું આપણે। તમે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ ફ્રેન્ડ સુધી શેર કરો અને આપણી વોટ્સઅપ ચેનલ પર છે તેનું ડિસ્ક્રિપ્શન પણ આ વિડીયોમાં આપેલું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં। તે માટે તમે વોટ્સઅપમાં પણ જોડાઈ શકો છો, તેમાં તમારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહેશે। તો શરૂઆત કરીએ તો અહીં આપેલું છે ભૂલી ગયા પછી એટલે આવશે રઘુવીર ચૌધરી, જન્મોત્સવ એટલે આવશે સુરેશ જોશી, હિમાલયમાં એક સાહસ એટલે આવશે જવાહરલાલ નહેરુ, ગતિભંગ એટલે આવશે મોહનલાલ બા પટેલ। બરાબર, આગળ જોઈએ। સવાલ આપેલો છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાલી જગ્યા શ્લોકો છે તો આપણને ખબર 700 શ્લોક અને અધ્યાય પૂછે તો 18 અધ્યાય। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શન તો શ્રીમદ રાજચંદ્ર હતા। ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશન ગાડી પકડવા જતા હતા તો આન્સર આવશે રાજપુર। નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી છે તો વન રક્ષકની, બરાબર ને, ઓકે, વન સંરક્ષક। નેક્સ્ટ આપણે જોઈએ શતાવધાની શક્તિ એટલે શું? તો એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના બરાબર ક્રમમાં યાદ રાખવાની શક્તિ તેને શું કહેવાય? તો શતાવધાની શક્તિ। ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો જ્ઞાન, કર્મ અને ભક્તિ। જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે। કર્મયોગ, જ્ઞાન, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, બરાબર। કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે? તો મિત્રો આ 2 માર્ક્સના તમારે છે, 11, 12, 13 અને કોઈ પણ 2 આ તમારા 3 માર્ક્સના છે, 14, 15 અને 16 એમાં તમારે લખી દેવાનું છે, ઓકે। અહીંયા આપણે જોઈએ કે પદ્ય વિભાગ વતનથી વિદાય થતા એટલે શું છે મિત્રો? આ સોનેટ છે। બોલીએ ના કંઈ એટલે આ ગીત છે। એક બપોરે એટલે આ ઉર્મી કાવ્ય છે। ચાંદલિયો એટલે લોકગીત, ઓકે મિત્રો, આગળ વધીએ। ચાંદલિયો કાવ્યમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવેલી છે તો શરદ ઋતુની વાત કરવામાં આવેલી છે। શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે જો ચારિત્રવાન। હાઈકુમાં કેટલા અક્ષર હોય છે તો મિત્રો 17। સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ ખાલી જગ્યાને જુએ છે તો દીકરીને જુએ છે, બરાબર। આ આવશે દીકરી, બરાબર ને, દીકરીને જુએ છે, ઓકે, જરાક સ્પેલિંગ ભૂલ છે આમાં, ઓકે। નેક્સ્ટ, ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકાનો વીર કેવી પગડી પહેરે છે? તો નવરંગ પગડી, નવરંગ પગડી। મોરલીના આભમાં કોણ ઉગે છે? ઓકે મિત્રો, તો આ તમે જોઈ લેજો જવાબ ડ। આ કોઈ પણ 2 લખવાના છે 2 માર્ક્સના, આ કોઈ પણ 2 લખવાના છે 3 માર્ક્સના। આગળ જોઈએ વ્યાકરણ વિભાગ। આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો આમાં આવશે મુહૂર્ત, મુહૂર્ત। કીર્તિમાં આવશે વ્યાકુળ એટલે આ વ્યાકુળ આવશે, ઓકે। રાજધ્વજ, રાષ્ટ્રનો ધ્વજ એટલે તત્પુરુષ સમાસ। બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો તો કેસ એટલે વાળ અને આ કેસ એટલે મુકદ્દમો, ઓકે। આગળ જોઈએ આપણે નીચેની પંક્તિમાં અલંકારનો પ્રકાર જણાવો। દેવા છોરો તો હવે હાવ કિશન ભગવાન જેવો તો ઉપમા અલંકાર। નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। કુરિવાજ એટલે પૂર્વ પ્રત્યય। નીચેના શબ્દોનો સામાનાર્થી શબ્દ શોધીને લખો તો હૃદય, ઉર એટલે શું થાય? રડે, ને પુંજ એટલે થાય ઢગલો, બરાબર। છાશ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો દ્રાવ્યવાચક છે, બરાબર ને, છાશ, દૂધ આ બધું દ્રાવ્યવાચક કહેવાય। નેક્સ્ટ જોઈએ નીચેના શબ્દમાં રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો આંખ ભીની થવી તો ગડગડિત થઈ જવું। શું આવશે મિત્રો? ગડગડિત થઈ જવું। નીચેની આપેલ કહેવતનો અર્થ લખો। બાવાના બેય બગડા એટલે બંને બાજુનું નુકસાન થવું। નીચેના શબ્દો શું માટે એક શબ્દ લખો તો વરદાન આપનારી દેવી એટલે વરદાત્રી એટલે વરદાયિની। નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો।
નિરોગી એટલે થશે રોગી. બરાબર. નીચેના વાક્યનો કર્મણી વાક્યમાં ફેરવો. અમે કાંઈ ના કહીએ તો અમારાથી કાંઈ નહીં કહેવાય. અમારાથી કાંઈ કહેવાય નહીં. નીચેના તળપડા શબ્દનું શિષ્ટ સ્વરૂપ. વાવડ એટલે સમાચાર. નેક્સ્ટ, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. 50 એટલે સંખ્યાવાચક વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ. દીકરી એકાએક રડવા લાગી. રડવા લાગી કેવી રીતે? એકાએક એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. નીચેના ધ્વનિ ઘટકો. ગ ને અ એટલે થઈ ગયું. ર પછી ભ ને અ ગર્ભ. ડી ઈ ને પ દીપ. બરાબર ને. નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો. મયુરે તરત કહી દીધું. મયુરથી તરત કહી દેવાયું. પંક્તિમાં છંદ લખવાનો છે. મોડી મોડી ખબર પડી. ભાટું જ તો ચોટીધામ એટલે હરિગીત છંદ. શિખંડીની 17 અક્ષર યમન સભલગા. બરાબર ને. 6 અને 12મા અક્ષરે યમન સભલગા. ઓકે મિત્રો, તો આપેલું છે આપણને 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે. ઓકે, આપણા પ્રમાણે છે. તો તમને જો વિડીયો ગમ્યો હોય, બધા જ વિડીયોનું સોલ્યુશન મળશે તમને. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારો યાદગાર પ્રવાસ ને નારી તું નારાયણ. ચલો, થેન્ક યુ. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં.